જો તમે વોટ્સઅપનો ઉપયોગ ચેટ, ફોટો શેરિંગ કે અન્ય ઉપયોગ માટે લેતા હોય ને તો તમે આ વાતથી અજાણો છો કે એનો ઉપયોગથી તમે તમારી જરૂરિયાત પણ પૂરી કરી શકો છો. એવી ઘણી બધી સર્વિસીસ છે જે તમે ફ્રીમાં લઈ શકો છો. વોટ્સઅપ ખાલી ચેટ કરવા માટે નથી, પણ એનો ખરેખર ઉપયોગ જો કરો ને તો તમારી દરેક જરૂરિયાત પૂરી કરી શકો છો. એ આપણે જાણીશું આ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો શેર જરૂર કરી દેજો અને માહિતી સારી લાગે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો શરૂ કરીએ, અને હા, એ પણ તમારા સમયે. તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કઈ રીતે કરીશું, કેવી રીતે કરવી અને કઈ કઈ સર્વિસીસ છે. મિત્રો, વોટ્સઅપ આજ દરેક લોકો વાપરે છે. જેની પાસે સ્માર્ટ મોબાઈલ છે એ વોટ્સઅપ વગર અધૂરું છે. કે જીવનની જરૂરિયાત માટે વોટ્સઅપ એ અગત્યની એપ્લિકેશન થઈ ગઈ છે. પણ એમાં આપણે ખાલી યુઝ કરીએ છીએ ચેટ, ફોટો શેરિંગ કે લોકેશન શેરિંગ માટે, બરાબર ને? તો તમે જણાવી દઉં કે તમે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય કે અન્ય કોઈ પણ કામ કરતા હોય, દરેક વ્યક્તિ પોતપોતાના રીતે યુઝ કરતો હોય છે. જેમ કે નોકરી કે ધંધાવાળા માટે વોટ્સઅપ એ બહુ અગત્યનું અંગ થઈ ગયું છે. પણ આજે જે વાત કરીશ વિડીયોમાં, એવી ઘણી બધી સર્વિસીસ છે જે વોટ્સઅપ પર તમને અવેલેબલ છે, એ પણ ફ્રીમાં અને ડિજિટલ. ફાયદાની વાત તો એ છે કે આ સર્વિસીસ તમારા સમયે તમે યુઝ કરી શકો છો. ઘણી વખત જોયું હોય કે અમુક જે કામકાજ હોય તે બેન્કિંગ અવર્સમાં જ થતા હોય છે, પણ એવી ઘણી બધી સર્વિસીસ પણ હોય છે કે જે 24/7 o'clock ચાલતી હોય છે, અથવા તમે એપ્લાય કરી શકો છો. તો આજે જે વાત કરીશ સર્વિસીસમાં, જેમાં વાત કરું તો જો નોકરી કરતા હોય તો પીએફને લગતા પ્રોબ્લેમ હોય, એના સિવાય ક્રેડિટ કાર્ડ લેવું હોય, અથવા તમે બિઝનેસ કરતા હોય તો નોકરી કરતા હોય તો તમારે લોનની જરૂર હોય, એ હોમ લોન હોય, પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે, કાર લોન, અથવા તમે કે મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના પર લોન લેવી છે તો પણ લઈ શકો છો. અને એના સિવાય તમારે કોઈ ફાઇનાન્શિયલ સર્વિસ અથવા અન્ય કંઈ પણ સર્વિસીસ જોઈતી હોય, જે ફાઇનાન્સને લગતી કંઈ પણ સર્વિસીસ, તો તેને યુઝ કરી શકો છો. કઈ રીતે કરવી, ચાલો એની વાત કરીશું મોબાઈલની સ્ક્રીન ઉપર. એના માટે તમને વાત કરું તો આ જે વોટ્સઅપ નંબર છે એ સેવ કરી લેવાનો છે, જે તમને ભવિષ્યમાં પણ કામ આવશે. આ વોટ્સઅપ નંબર સેવ કર્યા બાદ તમારે ઓપન કરવાનો છે. તેમાં તમારે હાઈ લખીને મોકલવાનું છે. જેવું હાઈ લખીને મોકલશો ને એટલે તરત તમને એક રિપ્લાય આવશે, જેમાં તમારું કંપનીનું નામ આવશે, એમડી ફાઇનાન્શિયલ સર્વિસીસ. તેમાં લોન, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને ક્રેડિટ કાર્ડ જેવી બધી સર્વિસીસ એક રૂપમાં મળી જશે તમને, બરાબર છે? ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે. નીચે લખ્યું પણ છે, અવર સર્વિસીસ 100% ફ્રી એન્ડ નો હિડન ચાર્જીસ. મતલબ આ જે સર્વિસીસ છે બધી ફ્રીમાં છે, કોઈ પણ હિડન ચાર્જ નથી, બરાબર? કન્ટિન્યુ કરીશ એટલે તરત તમને રિપ્લાય આવશે કે તમારે હવે કઈ સર્વિસની જરૂર છે. જો લોન સર્વિસ, ક્રેડિટ કાર્ડ અને મોર સર્વિસ. હવે ઘણી વખત એના સિવાયની તમારે બીજી કોઈ સર્વિસની જરૂર હોય તો તમારે શું કરવાનું છે? તો આપણે પહેલાં ક્રેડિટ કાર્ડની વાત કરીશું. ક્રેડિટ કાર્ડ પર ટિક કરીશું એટલે તમને સવાલ પૂછશે કે દેખો ક્રેડિટ કાર્ડનો ઓપ્શન આવી ગયો છે, એપ્રુવલ, મિનિમમ ડોક્યુમેન્ટ. અહીં એપ્લાય કરવા માટે લિંક પણ આપેલી છે. આ એક લિંક છે અને એક આ લિંક છે. બંને લિંક પરથી તમે એપ્લાય કરી શકો છો. પણ જો તમારે આના સિવાયના ક્રેડિટ કાર્ડ ખબર નથી કઈ કંપની આપશે, જો એ જાણવું હોય ને તો નીચે જે ઓપ્શન આવેલા છે એમાં એક એપ્લાય કરી શકો છો તમે, જેમાં ઓલરેડી કાર્ડ યુઝર, મતલબ કે તમે ઓલરેડી કોઈ ક્રેડિટ કાર્ડ છે તમારી પાસે તો, ફર્સ્ટ ટાઈમ એપ્લાય મતલબ પહેલી વાર તમે ક્રેડિટ કાર્ડ એપ્લાય કરો છો તો, એફડી કાર્ડ એપ્લાય. એફડી કાર્ડ એપ્લાય એ એવું કાર્ડ છે કે જેમાં તમારો સિબિલ ખરાબ હોય, સિબિલ બનાવવાનો હોય તો તમે ક્રેડિટ કાર્ડ લઈ શકો છો. એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટ મૂકીને તમે કાર્ડ ઇસ્યુ કરાવી શકો છો, તેને એફડી કાર્ડ એપ્લાય કરી કહેવાય. હવે ઓલરેડી ક્રેડિટ કાર્ડ હોય ને તો ક્રેડિટ કાર્ડ પર ટિક કરવાનું છે. ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરતા હોય તો ફર્સ્ટ ટાઈમ પર ક્લિક કરવાનું છે. હવે ઓલરેડી મારી પાસે ક્રેડિટ કાર્ડ છે એટલે મને સવાલ પૂછો કે તમારો સિબિલ સ્કોર કેટલો છે? 750 વધારે છે, 750, 700 વચ્ચે છે, 699 ઓછો છે. હવે મારો સિબિલ અત્યારે ઓછો છે તો હું 699 ઓછો સિબિલ સ્કોર છે તો સિલેક્ટ કરીશ તો મને બતાવશે કે મારે આ કંપનીમાં એપ્લાય કરી શકું છું, જેમાં તમને એફડી કાર્ડ છે, જેમાં આરબીઆઈ 100% ઓનલાઈન છે, આરબીઆઈ એફડી અને ટ્રસ્ટેડ, બરાબર છે? ત્યાં આમાં જે લિંક આપેલી છે આ લિંક પર ક્લિક કરીને તમારી અધૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરી દેવાની છે. અહીંથી તમારે જર્ની કમ્પ્લીટ કરવી પડશે જે તે કંપનીમાં. આ વોટ્સઅપ પરથી તમને સજેશન કરી આપશે કે તમારી કઈ કંપનીમાં પોસિબિલિટી છે. કે માર્કેટ પ્લે સ્ટોર પર જોશો ને મિત્રો કે બહુ બધી એવી કંપની છે પણ તમને ના ખબર હોય કઈ કંપની આપી શકશે, તો એના માટેનું હવે તમારે ફરી મેન મેનુમાં જવું છે. હાઈ લખીને મેસેજ કરશો એટલે ફરી તમને મેન મેનુમાં જશો, ફરી વાર કન્ટિન્યુ કરવાનું છે. હવે આપણે જોઈશું લોન માટે, ઠીક છે? લોન સર્વિસીસ માટે જેવું લોન ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે કઈ પ્રકારની લોનની જરૂર છે.
હવે જો પર્સનલ લોન, તમે નોકરી કરતા હોય તો પર્સનલ લોન, હોમ લોન ઘર નવું લેવું હોય તો, બિઝનેસ લોન તમારી કોઈ બિઝનેસ ચાલતો હોય એના વધારો હોય તો, કાર લોન મતલબ નવી તમારે કાર લેવી હોય રીફાઇનાન્સ કરવું હોય તો, પ્રોપર્ટી લોન, LAMF એટલે કે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ. હવે ઘણા લોકોએ શેર માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હોય એના પર લોન લેવી હોય તો લઈ શકો છો, જેમાં તમારું મ્યુચ્યુઅલ ફંડનું કે શેર માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ એમને રહે છે, તેના પર જે ડિવિડન્ડ કે જે આવતું હોય તે રેગ્યુલર ચાલુ રહે છે, એના પર તમને લોન આપશે ઓડી ટાઈપની, કે જેમાં તમારે ઓછા વ્યાજ ઉપર તમને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપશે. જ્યારે તમે યુઝ કરો તેટલું જ ઇન્ટરેસ્ટ લાગશે, ના યુઝ કરો તો ઇન્ટરેસ્ટ નહીં લાગે, એ છે. અને છેલ્લે છે ગોલ્ડ લોન. ઘણા લોકોને હોતું હોય પ્રોબ્લેમ, મારે ગોલ્ડ લોન લેવી છે તો કઈ કંપની મને આપશે અથવા કઈ કંપની નિયરેસ્ટ છે, તો એના માટે તમે અહીંથી એપ્લાય કરી શકો છો. હવે માનો કે મારે લેવી છે પર્સનલ લોન, તો પર્સનલ લોન પર ટિક કરી કે હું નોકરી કરું છું, બરાબર. તો મને પૂછજો, એક કન્ડિશન છે 100% ફ્રી છે, નેવર શેર OTP ઓર પાસવર્ડ એન્ડ ડુ નોટ મની ફોર લોન ઓર ક્રેડિટ કાર્ડ. કોઈ પણ પ્રકારનું ક્રેડિટ કાર્ડ કે લોન સર્વિસ માટે ચાર્જ પે નથી કરવાનો છે, 100% ફ્રી છે. જે તે કહે છે બેંક આપી જ ને તમારા એકાઉન્ટમાં આપશે, મતલબ કે તમારે કોઈ પે નથી કરવાના, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કે આજકાલ ઘણી બધી ફ્રોડ એપ્લિકેશન પણ આવે છે જે તમારી પાસેથી પૈસા માંગે છે એગ્રીમેન્ટ સેન્કશન વખતે, તો એ આપવાના નથી. આ ફ્રી સર્વિસીસ છે. હવે કન્ટિન્યુ કરીશ, બરાબર. જેવું કન્ટિન્યુ કરશો ને એટલે ત્યારબાદ તમને પૂછશે કે સેલરી કેવી રીતે આવે છે, બેંકમાં આવે છે કે ચેકથી કે રોકડા. મારો પગાર બેંકમાં આવે છે તો હું બેંકથી ટાઈપ કરીશ. ત્યારબાદ મને સવાલ પૂછે કે મારો સિબિલ સ્કોર કેટલો છે. મારો સિબિલ સ્કોર છે 720, તો 720, બરાબર. જે તમારો સિબિલ સ્કોર હોય ને તે લાગશો એના પ્રમાણે તમને ઓફર સજેસ્ટ કરશે. જો તમે ખોટો સિબિલ સ્કોર લખશો તો એ પ્રમાણે તમને ખોટી ઓફર આવશે. તો સાચી ઓફર જાણવા માટે સાચો સિબિલ સ્કોર જ તમારે નાખવાનો છે. હવે મને સેલરી કેટલી બેંકમાં આવે છે એ મને પૂછે છે, તો મારી સેલરી છે 80,000, ઠીક છે. તો જો હવે મને 80,000 પ્રમાણે સિબિલ 730 પ્રમાણે જે ઓફર છે તે મને બતાવશે. હવે શું મારો સિબિલ સ્કોર સારો છે તો હું આ ડોક્યુમેન્ટ્સ આ નંબર વોટ્સઅપ કરીને પણ એપ્લાય કરી શકીશ, અથવા આ જે કંપની સજેસ્ટ કરી છે તેના કંપની પરથી ડાયરેક્ટ અહીંયા જે લિંક છે, બરાબર, એ લિંક પરથી ડાયરેક્ટ ક્લિક કરીને પણ એપ્લાય કરી શકશો. જે એપ્લાય કરશું તો સીધી વેબસાઇટ ઓપન થશે અને ત્યાંથી તમારે ડાયરેક્ટ એપ્લાય કરી દેવાની છે, ઠીક છે. ત્યારબાદ બીજી કંપની પણ સજેસ્ટ કરશે, જેમાં તમને એના સિવાયની પર જે કંપની હોય ને એ તમને આવશે વિધિન 15 થી 20 સેકન્ડની અંદર સજેસ્ટ કરી દે છે. આ એક કંપની છે જ્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો, ઠીક છે. આ જે કંપની આવે છે તે બધી કંપની તમે એપ્લાય કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ વગર, બરાબર. આવી રીતે કંપની આવ્યા કરશે તમારે ત્યાંથી એપ્લાય કરી દેવાની છે. હવે તમારે બીજી સર્વિસની વાત કરીશ તો તમારી પાસે હાઈ મેનુ લખશો ને, હાઈ લખીને એટલે તમારા પર ઓપ્શન આવશે, બરાબર. તેમાં કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ તમારે મોર સર્વિસીસ, મોર સર્વિસમાં એવી ઘણી બધી સર્વિસીસ જે તમારે જરૂર પડતી હોય છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ, મતલબ કે તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય SIP મ્યુચ્યુઅલ ફંડ, એમાં ડીમેટ એકાઉન્ટ મતલબ કે તમારે કોઈ નવું બેંક ખાતું ખોલવું હોય, શેર માર્કેટનું ખાતું ખોલવું હોય એના માટે છે. ઇન્સ્યોરન્સ સર્વિસ મતલબ કે તમારે લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિકલ, ટર્મ પ્લાન લેવો હોય એના માટે. મિસેલિનિયસ સર્વિસમાં ઉદ્યમ છે, PF રિલેટેડ સર્વિસીસ છે, મતલબ જોબ કરતા હોય PF ડિવિડન્ડ માટે. જોઈન અવર ચેનલ, રાઇટ ટુ અસ, અને તમારે કોઈ કમ્પ્લેન ફીડબેક લેવું હોય તેના માટેનું છે ઓપ્શન, બરાબર. માનો કે મારે નવું બેંક ખાતું ખોલવું છે તો ઓપન ન્યૂ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરીશ, ત્યારબાદ મને રિપ્લાય આવશે, બરાબર. હવે ઓપ્શન પૂછશે કે તમારે શું કરવું છે, નવું ખાતું ખોલવું છે, ડીમેટ ખાતું ખોલવું છે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો મારે નવું ખાતું ખોલવું છે, બરાબર, ન્યૂ ડીમેટ એકાઉન્ટ, મારે શેર માર્કેટનું ખાતું ખોલવું છે. તો જેવું ડીમેટ એકાઉન્ટ કરીશ તો જો મને ડીમેટ એકાઉન્ટ સજેસ્ટ કરી દીધું છે. આમાં તમે 0 સબસ્ક્રિપ્શન ફી છે, US ટ્રેડિંગ એકાઉન્ટ પણ મળે છે, કેશબેક છે, એન્યુઅલ ચાર્જ 0 છે. બસ લિંક પર ક્લિક કરવાનું છે, એકાઉન્ટ ઓપન કરી દેવાનું છે ફ્રીમાં. દરેક સર્વિસીસ ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ આપવાનો નથી, જે તમે ઓનલાઈન છે એ, બરાબર. એના સિવાયના વધારે જો માહિતી જોઈતી હોય અથવા એપ્લાય કરવું હોય તો આમાં તમને સજેશન આપશે, એ પ્રમાણે તમે ફોલો કરશો ને તો તમને બધી જ સર્વિસનો લાભ મળી રહેશે, એ પણ તમારા સમયે, તમારા સમય મુજબ, તમારી જગ્યાએ. તો મિત્રો આ હતી સર્વિસની વાત. તો કેવો લાગ્યો વિડીયો જરૂરથી શેર કરજો, અને આના સિવાયની પણ તમારે જો માહિતી જોઈતી હોય તો આવી અવનવી માહિતી અમારી ચેનલ પર મળતી રહે છે. તો મિત્રો આ હતી વોટ્સએપ પર ઘણી બધી સર્વિસ અપડેટ છે. તમે કેવી લાગી જરૂરથી જણાવજો, અને જો સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરી દેજો. આમાંથી તમને કઈ સર્વિસ ગમી છે એ જરૂરથી કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.